અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ કેસના આરોપી રાહુલ જૈન અને મિલિંદને ઉદયપુરથી દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે ચિરાગ રાજપૂત નામના આરોપીને ખેડાથી પકડી પાડવામાં આવ્યો છે। ચિરાગ રાજપૂત હોસ્પિટલના CEO છે, જ્યારે પિંકલ પટેલ પ્રતિક ભટ્ટની ધરપકડ કરી છે। એમ કુલ આરોપીઓની ધરપકડ 5 કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખાસ ગુપ્ત માહિતી મળી હતી કે આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધો છે અને તેઓ નવા મોબાઈલ વડે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતા હતા, ત્યારે 2 આરોપીઓની ઉદયપુર અને એક આરોપીની ખેડાથી ધરપકડ કરી છે, એની માહિતી પ્રાપ્ત થઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।